પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. દિવસના અંત ભાગમાં આપણને પ્રભુ લઈને આવ્યા છે. નવા દિવસોમાં, નવલા દિવસોમાં, પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એક સુંદર સાંજ તમારા અને મારા જીવનમાં ઉમેરી છે. હાલેલુયા. દેવની સ્તુતિ થાવ. પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર એ દયાળુ પ્રભુ છે. તેમની દયા થકી, કૃપા થકી આપણે આ સાધને જોઈ શક્યા છે. તમે ગીત શાસ્ત્રમાં વાંચ્યું હશે કે જો અદલ ઇન્સાફ કરવામાં આવે તો તેમની સામે કોઈ ઊભા રહી શકે નહીં. પણ આ તો તેમની નરી દયા છે, કૃપા છે, કરુણા છે કે જેના કારણે તમે અને હું રોજ નવી સવાર જોઈએ છે. તેમની કૃપા નિરંતર આપણા પર વહ્યા કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા રાજાઓના રાજા, જે ખરા ઈશ્વર છે, જે અગાપે પ્રેમ આપણને કરે છે, જે આપણા પર સતત દયા રાખે છે, આપણું રક્ષણ કરે છે, એવા પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. અને જ્યારે તેઓ વિશ્વાસીઓની સાથે છે, વિશ્વાસ કરનારાઓની સાથે છે, અને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે, ભરોસો રાખે છે, તેમના માટે તો તેઓ ખચિત આશીર્વાદનું કારણ છે. કેમ કે યશાયા પ્રવક્તાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે હું યહોવા છું અને મારી રાહ જોનાર લજવાશે નહીં. હાલેલુયા. દાઉદ પોતે તેમના ગીતમાં કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી પ્રાર્થના સાંભળી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે તો આ માસમાં સુંદર વચન છે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીત શાસ્ત્ર 23:1. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. જો તેમણે આ સાંજ આપણને દેખાડી છે અને આ સાંજના આપણે ભાગીદાર થયા છે, આ સુંદર સાંજનો સમય તમને મને મળ્યો છે, તો ખચિત હમણાં પણ, અત્યારે પણ, આ સમય પણ તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. ભલે દિવસના હજી અધૂરા કામ પૂરા નથી થયા, હું ચોક્કસ કહેવા માંગીશ કે જો દિવસ પૂરો થયો નથી અને પ્રભુને સગળું શક્ય છે. હાલેલુયા. તમામ એવી અશક્ય બાબતો, તમામ એવા પ્રશ્નો, તમામ એવી મુશ્કેલીઓ, તમામ એવી બીમારીઓ તમને અને મને પ્રભુ એમાંથી બહાર કાઢી શકે એવા તેઓ પ્રભુ છે. હાલેલુયા. આપણે શબ્દ વાપરીએ છીએ તેઓ એકમાત્ર એવા ઈશ્વર છે. અશક્યને શક્ય કરનાર તેઓ આપણા પ્રભુ છે. તેઓ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. જેઓ વિશ્વાસ કરે છે તેના માટે પ્રભુ કહે છે કે મારા કરતા પણ તેઓ મોટા કામો કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનાથી મોટો આશીર્વાદ કયો હોઈ શકે વાલા મિત્રો, કે પ્રભુએ પોતે કહ્યું મારા કરતા પણ મોટા કામો કરશે, કે જેમણે 4 દિવસના મરેલા લાજરસને જીવતો કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, વિશ્વાસ કરીએ, અનુભવ કરીએ કે આપણા ઈશ્વર કેવા ઉત્તમ છે. હાલેલુયા. જે એમણે અનુભવ કર્યો છે, એમને ખબર છે કે એમના નામમાં કેવું સામર્થ્ય છે, એમના નામમાં કેવા મોટા કામો થાય છે, એમના નામમાં કેવી પ્રાર્થનાના ઉત્તર મળે છે. તેઓની સાક્ષીઓ તમે સાંભળશો તો તમારો વિશ્વાસ વધી જશે. હાલેલુયા. ચોક્કસ અશક્ય બાબતોને તેઓ શક્યતામાં બદલી નાખે છે. હાલેલુયા. આજે પણ એ જ પ્રભુ છે, આજે પણ એ જ ઉદ્ધારકને તારનાર છે, જેમણે પિત્તરના સાસુના તાવને ધમકાવ્યો અને તાવ ચાલ્યો. હાલેલુયા. અને એવા અને કહે છે એથી પણ મોટા કામો મારા પર વિશ્વાસ કરનારા કરશે. વિશ્વાસી બાળકો તરીકે વિશ્વાસ ન ગુમાવીએ. પરિસ્થિતિ જેમ લખવામાં આવ્યું છે કે પાછલા સમયમાં આ પ્રમાણે બધું થશે, એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. પવિત્ર શાસ્ત્ર તેની ગવાહી આપે છે. નવા કરારમાં જેમ લખવામાં આવ્યું છે એમ આપણે જોઈ શકીએ છીએ. જેમ જૂના કરારમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે એને પૂરી થયેલી જોઈ શકીએ છીએ. ત્યારે આપણે એ વિશ્વાસ કરીએ કે આપણા પ્રભુનું આવું નજદીક છે. હાલેલુયા. તેમના માટે તૈયાર કરીએ અને તૈયાર રહીએ.
કદાચ તમે આ ઓડિયો એવા સમયમાં સાંભળતા હોવ કે તમે જાતે પ્રશ્નોમાં છો, દુઃખમાં છો. તમે કહેશો હું કેમનો મદદ કરું, હું પોતે દુઃખી છું, હું પોતે હતાશ છું, હું પોતે નિરાશ છું, હું કેવી રીતે બીજાઓને માટે આશીર્વાદનું કારણ બની શકું છું. પણ વાલા મિત્ર, આપણે પ્રથમ બીજાઓને માટે પ્રાર્થના કરવાની છે. આપણને આદેશ આપવામાં આવ્યો છે એ પ્રમાણે એકબીજાને માટે પ્રાર્થના કરી. અય્યુબ વિશે આપણે જાણીએ છીએ શરૂઆતમાં તેની પરિસ્થિતિ કેવી હતી, અને આપણે 41મા અધ્યાય સુધી એની પરિસ્થિતિ કેવી છે બધી આપણે જાણીએ છીએ. પણ જ્યારે 42મા અધ્યાયમાં જ્યારે તે તેમના મિત્રો માટે પ્રાર્થના કરે છે, બીજાઓને માટે, હાલેલુયા, અને ત્યારે દેવ એની પરિસ્થિતિ પણ બદલી નાખે છે. હાલેલુયા. કેવળ આપણા હિત તરફ નહીં, પણ આપણા જેવા ઘણા લોકો છે કે જે આપણા જેવા દુઃખમાં છે, કદાચ આપણા પ્રભુને ઓળખતા નથી, નિરાશ થઈ ગયા છે, જીવન ટૂંકાવવાના માટે જઈ રહ્યા છે. એવા લોકો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે એમના પ્રભુ બનો, તમે એમને દોરનાર બનો. પ્રભુ તમે એમને સામર્થ્ય આપો, તમે એમને બળ આપો, તમે એમને બેઠા કરો, તમારી ઓળખાણ આપો. હાલેલુયા. એવી પ્રાર્થનાઓ પણ આપણા જીવનોને બદલી નાખશે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ભલા મિત્રો, અમે પણ એવા મોટા કામો જોયા છે, પ્રભુએ બતાવ્યા છે. અંગત રીતે કહું કે જ્યારે હું પ્રભુમાં નહોતો ત્યારે મને કોઈ એમ કે આ પ્રમાણે પ્રાર્થના દરવા થાય છે, ત્યારે હું હસતો હતો. એક વ્યંગ ભરું હાસ્ય હતું મારા ચહેરા પર કે આવું થાય, આવું બની શકે. પણ જ્યારે એવી જ બાબતો માટે પ્રભુએ મારો અને મારી ટીમનો ઉપયોગ કર્યો, અમને બતાવ્યું કે જો તું બોલ, પુકાર કર, તારા મોંમાંથી બોલ, and that will be done. અને ત્યારે આજે વિશ્વાસ સાથે હું કહું છું કે જેમ યહોશુઆએ કીધું સૂરજને થંભી જા, અને થંભી ગયો. એ વિશ્વાસ સાથે આજે હું કહી શકું છું, હા, પ્રભુએ આપણા હાથમાં બધું જ સોંપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 10 ઇંચ પડછાયો 10 અંશ પાછો ગયો, દિવસ રોકાઈ ગયો, ગધેડો બોલવા લાગ્યો. બાલક અને બલામની વાતમાં આપણે જોઈએ છે ગધેડાને મનુષ્યની વાંચા આપી. ધીસ થિંગ્સ, આ બધી બાબતો કેવળ તમારા અને મારા પ્રભુ કરી શકે છે, અને એમના દ્વારા થઈ શકે છે, અને એમના પર વિશ્વાસ કરનારા કરી શકે છે. હાલેલુયા. વિશ્વાસ કરીએ, પ્રાર્થનાઓ પર ભરોસો કરીએ, તમારા દુઃખને તમે કહી દો, હવે તું મારા ઘરમાં વધારે રહેવાનું નથી, મારા પ્રભુએ તારી ગુલામીમાંથી મને છોડાવી લીધો છે. બીમારીને કહી દો, પ્રભુ ઈશ્વરે મારા માટે રક્ત વેવડાવ્યું છે, 39 ફટકા ખાધા છે, હવે તું મારા પર રાજ કરી શકવાની નથી. હાલેલુયા. જેની જરૂરિયાત છે વિશ્વાસ રાખીએ કે પ્રભુએ પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કઈ બીજાનું ખરાબ કરવાની જરૂર નથી. પ્રભુ એવા ઈશ્વર છે, એવા પ્રભુ કૃપાળુ દેવ છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે. હાલેલુયા. તેમને કોઈની ઓળખાણની જરૂર નથી. તેઓ પોતે ઈશ્વર છે, તેઓ પોતે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. હાલેલુયા. આવો નાની પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, સાધના સમયમાં તમારી સમક્ષ પ્રભુ અમે નમ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ, તમારા અજાયબ જેવા કામોને જ્યારે અમે પવિત્ર શાસ્ત્રમાં વચનોમાં વાંચીએ છીએ ત્યારે અમારો વિશ્વાસ વધે છે કે મૂસાની દ્વારા, લાકડી લંબાવવા દ્વારા, હાથ લાંબો કરવા દ્વારા તમે સમુદ્રના 2 ભાગ કર્યા. યહોશુઆના બોલવા દ્વારા સૂરજ થંભી ગયો. ગિદીઓને જેમ કહ્યું તેમ તે પ્રમાણે ઓશ પડ્યો. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે પણ તમે એવા અમારા ઈશ્વર છો, તમે અમારા એવા પ્રભુ છો જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુ, જેઓ વિશ્વાસીઓ છે અને વિશ્વાસ કરે છે તેઓના પર અત્યારે સાંજે તમારી મોટી દયા અને કૃપા બનેલી રહો. હા પ્રભુ, તેઓના પર તમારી દયા, તમારી કૃપા અને તમારી કરુણા બનેલી રહો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે તેઓને ભરી દો. તમારું હૃદય પ્રભુ, તેઓ જાણે કે તમે કેવા પ્રેમાળ ઈશ્વર છો, તમે કેવા દયાળુ ઈશ્વર છે. તમારી ઓળખ પ્રભુ તેમને વધારે નજદીકથી મળે અને માટે જ્યારે તેઓ વિશ્વાસ કરે ત્યારે પ્રભુ એ જ સમયે, એ જ પ્રમાણે એ વિનંતીઓ તમે નોંધ મળો પ્રભુ, જે તમારા ધોરણ પ્રમાણેની છે પ્રભુ, જે કોઈને નુકસાન કરવાના માટે નથી, જગતના સુખ ના માટે નથી, કે કોઈને નુકસાનકારક નથી, પણ તમારી ઈચ્છા પ્રમાણેની તેમની વિનંતીઓ છે પ્રભુ. તો તત્કાળ પ્રભુજી, ઇમિડિયેટ તમે સાંભળજો પ્રભુ. અને વિશેષ તમારું ધોરણ પ્રમાણે જીવન જીવનારા લોકોની પ્રાર્થનાઓ સાંભળવામાં, એમાં રહેલી અટકાયતો, રૂકાવટો તમારા પવિત્ર નામમાં સદંતર દૂર થઈ જાય એવું તમે થવા દેજો. પિતારા, અબ્બા બાપ, પિતા, તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં અમે બધા ખરદાયેલા છે. અને વિશેષ પ્રભુ આ સમયે સર્વ વિશ્વાસ કરનારા તમારી સમ્મુખ આ ઓડિયો દ્વારા તમારી આગળ નમ્યા છે. ત્યારે જેમ અને જે પ્રમાણે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો. માદાઓને સાજા કરો, બદફેલીઓમાં દૂર નીકળી ગયેલા છે તેમને પાછા લાવો, તેમના જીવનો બચાવો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆર, ખોટા તોમતો, મારઝૂડ, કારાવાસ, આ બધું તેમના જીવનોમાંથી, કુટુંબમાંથી, પરિવારમાંથી દૂર કરો પ્રભુ. જોબનો આશીર્વાદ આપો, જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનથી આશીર્વાદિત કરો પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દો. તમારી સેવિકાના ખેતરનો કબજો તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. મકાન ખરીદી શકે, વેચી શકે, પ્લોટ ખરીદી શકે, વેચી શકે એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ સેવાના માટેના સર્વ માર્ગોને તમે ખુલ્લા કરજો પ્રભુ. રૂકાવટો તોડજો. દેશ અને વિદેશમાં જે તે કારણોસર જે પરીક્ષાઓ આપે છે તેમને પાસ કરજો. જોબ માટે હોય કે પ્રભુ ભણવાને માટે હોય, વિશેષ 10મા અને 12માના વિદ્યાર્થીઓ સારા માર્ક્સથી પાસ થાય માટે તેમને તમારા હાથોમાં સોંપી દઈએ છીએ પ્રભુ.
દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના ઘરનું, તેમની સેવાનું, તેમના બાળકોનું તમે ભરણપોષણ કરજો, રક્ષણ કરજો અને આર્થિક રીતે સમૃદ્ધ કરજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની પણ તમે પ્રભુ સાથે રહેજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રની સંગતોને, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જે રૂકાવટ છે તો તોડો પ્રભુ, આર્થિક રીતે સમૃદ્ધ કરો, બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારના મનોને તમે બદલી નાખજો એવી પ્રાર્થના કરીએ. છેલ્લી બાબત, હવે તમે આપવાના છો એવો વિશ્વાસ કરીએ છીએ. અમારા માટે અશક્ય છે, પણ એના પર દ્વાર તમે આજે ખુલ્લા કરો એવી તમને અરજ કરી છે. અને બહુ જલ્દીથી એ આશીર્વાદનો આનંદ અમે અમારી મિનિસ્ટ્રીમાં માણી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અત્યારે પ્રભુ જે કંઈ પ્રભુ લોકો તમારી આગળના બેલા છે, તેમને રાત્રિમાં મીઠી નિંદ્રા જો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, તેમનું રક્ષણ કરજો અને સવારમાં તમારું ભજન કરતી લીલા જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.